ક્યાં રહો તમે? આઝાદનગર. ભાઈ દારૂડિયો ભાઈ ને ભાભી પણ લાગતા નહીં. એવું છે એમ? હા. ને આ દાદી કોણ? મારી દાદી હગી. એટલે મમ્મી કે દાદી? મારી મમ્મી થાય. મમ્મી થાય. તો જમવાનું ઘરે કોણ બનાવે? તમે બનાવો દાદી બનાવો? કોઈ નહીં બનાવતું. તો સવારે બપોરે ને રાત્રે જમો કેવી રીતે? આજે મારા ભાઈ બનાવે મોટો. અત્યારે કોઈ નહીં બને ખાવા. ના આ દાદી કોણ જમવાનું એ બનાવો? ઉંમર વાળી દોશી એટલે ઘરે બનાવતા જ નહીં? નવા ઘઉં ને બધું લાયેલું તો બનાવો ખરી? બનાવું ચોખા ને ઘઉં ને એવું બધું લાવજો બનાવી છે. ના અત્યારે લઈ આવ્યું તો લઈ આવો તો પછી તમે ખાસો બનાવી? હા ખાસો બનાવી 100%. 100%. હા તો બોલાવી દો, લેવડાવી દઉં. હા એ લેતા આવો ગાડી લઈ જાઓ. અત્યારે શું કરવા નીકળ્યા હતા? કશું ખાવા નહીં. એવું છે? વાંધો નહીં, તો હું તમને અત્યારે થોડું ઘઉં ચોખા ને એવું બધું લઈ આપું, બરાબર? તો તમારો મહિનો ચાલે, બરાબર ને? હો ને? હા, રોવો નહીં, ટેન્શન ના લો. ના રોવો, હો, કરાવી જે થાય અમારી સેવા કરે તમને, એનું ટેન્શન તમે ના લો. તમે નોકરી બોકરી જતા નહીં? ના ના, મારો મોટો ભાઈ જાય. માગે લાવે બાપુ મને ખવડાવે. મોટો ભાઈ દારૂડિયો છે. આલા ના આલા. એટલે એ તમને આપતા નહીં કઈ? કશું નહીં આપતો. 2 ટાઈમ જમવાનું બી નહીં આપતા? ના. તો પછી રોજ ખાવાનું કેવી રીતે? માગે ખાઈ લે. મોટો આલા ના આલા એવું દારૂડી મારા છે દોષી. કપડા ને બધું? મોટો ભાઈ મારા છે હોજી. કપડા ને બધું? રહેવાનું તો કોણ તમારા મોટા? આઝાદનગર. આઝાદનગરમાં? તમારું નામ શું? પરબત. પરબતભાઈ. અને દાદીનું નામ? શારદાબેન ઠાકોર. શારદાબેન ઠાકોર. હા. ઘર હે તમારું? ભાડાનું, પોતાનું નહીં. તમારું પોતાનું મકાન નહીં? ના. કોણ કોણ ઘરમાં બીજું? ખાલી મોટો ભાઈ, ભાભી ચિંબાડી દે. ભાઈ ને ભાભી સિંબાદે રહે? હોત તો નહીં રાખતા. ચંપલ આવી ગયા, ચોખા આવી ગયા, ઘઉં આવી ગયા, બધું આવી ગયું. હવે તમે રોવો નહીં. હવે શું કીધું તમારે? આવી રીતે મહિને પછી આવો ને ફરીથી તો મને મળજો. જે બી થશે ફરીથી એ તમને કરી આપીશ, બરાબર? હો, ચંપલ આ લીધા. હવે એક તમને સાડી લઈ આલું, બસ. હા, એટલે તમે ટેન્શન ના રહો, રોવો નહીં. આ હાડી હો ને? ના રો, બસ ના રો. તમે ના રો, હો ના. શાંતિથી થોડું ઘણું કમાઈને ખવડાવજો. શું કીધું? અત્યારે તો આ બધું લાયા આપણે. ફરીથી એવું લાગે તો હું આવીશ ફરીથી ને આવતા મહિને થઈ જશે, બરાબર? ને તમે શાંતિથી જે કરો, બરાબર? ને કેટલું ભાડું છે એનું તમારે? 3000 ભાડું. 3000 ભાડું? ભાઈ તમે 3000 ભાડું પછી કેવી રીતે ભરો? મોટો ભાઈ પીવા નાય ભાડે કરે. એ તમારા ભાઈની વાત. તમે શું કરો? તમે કેવી રીતે મમ્મી સેવા હું કરું. સેવા તો આખો દિવસ થોડી કરતા હશે. આખો દાડું કરું છું. તમે ભાડું કેવી રીતે લાવો? મોટો ભાઈ ભરે. મોટો ભાઈ ભરે ભાડું એમ? હા તો ભાઈ ભાડું ભરે તો તમે કેમ એમ કહો કે ભાઈ કરતો નહીં કઈ? હવે ખાવાનું ભાડું ભરે તો ભાઈ તમારે ખાવાનું સેટિંગ કરવું પડે ને. એટલે હવે માગવાનું નહીં. હવે થોડું ઘણું 100-200 રૂપિયા નોકરી કરો તો રોજ એટલા આવો તો 100 રૂપિયા તમે આપણે ચા લાવો, ખોડ લાવો, એવું લાવો તો 100 બચે ને 100 રૂપિયા તમારા બચે. શું કીધું? હો, બરાબર ને? હવે જઈએ છીએ અમે. હો, આવજો. હો, હા હા હા, ના ના, આવજો. રો નહીં. આવજો. ના સાડી લો.
હો ને હો આવજો. ના ના વાંધો નહીં હો આવજો આવજો બા હો આવજો હો આવજો હો. ચલો આવજો બા.